મિત્રો, આજે આપણે વાત કરીશું નોકચીરિયા બીમારી વિશે. હા મિત્રો, તે જ તકલીફ જેમાં રાતના સમયે વારંવાર તમારે પેશાબ જવા માટે ઉઠવું પડે છે. આ વસ્તુ મોટી ઉંમરના વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. ઘણા મોટી ઉંમરના વ્યક્તિઓને નીંદરમાંથી ઊભું થઈને 2 થી 3 વખત રાત્રે પેશાબ જવું પડતું હોય છે. તમને થોડીક વાર નીંદર આવે ત્યાં તમને પેશાબ લાગે છે. આના કારણે ઘણી વખત તમારી આખી રાતની નીંદર બગડતી હોય છે અને ઘણી વખત રાત્રે ઉઠ્યા પછી નીંદર પણ નથી આવતી. પરંતુ શું મિત્રો તમને ખબર છે, રાત્રે વારંવાર પેશાબ આવવો ઘણી મોટી બીમારીના સંકેત પણ હોઈ શકે છે અને તમારા આખા સ્વાસ્થ્ય ઉપર પણ તેની ખરાબ અસર પડતી હોય છે. આજના વિડીયોમાં આ રાત્રે પેશાબ જવાની બીમારીને આપણે ડિટેલમાં સમજીશું અને કયા કારણે આ બીમારી થતી હોય છે અને આ બીમારીમાંથી છુટકારો કઈ રીતે મેળવી શકાય તેની પણ ચર્ચા કરીશું. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પ્રથમ વાત કરીએ આ બીમારી થવા પાછળ કયા કારણો હોય છે. આ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે કે આ બીમારી થવા પાછળનું મૂળ કારણ શું છે. અને એક વખત કોઈ પણ બીમારી થવા પાછળનું કારણ ખબર પડી જાય તો 100% સચોટ નિદાન કરાવી શકાય છે. તો સૌથી પહેલું મુખ્ય કારણ હોય તો તે છે ડાયાબિટીસ. જી હા મિત્રો, ડાયાબિટીસના દર્દી હોય તો તેને રાત્રે ઘણી વખત પેશાબ કરવા માટે ઉઠવું પડતું હોય છે અને ઘણા લોકોને તો રાત્રે વારંવાર પેશાબ ગયા પછી જ રિપોર્ટ દ્વારા ખબર પડે છે કે તે લોકોને ડાયાબિટીસ છે. અને તેની પહેલાં તો તે લોકોને ખબર પણ નથી હોતી કે તે લોકોને ડાયાબિટીસની બીમારી છે, અથવા તો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનને કારણે અથવા તો મૂત્રાશયમાં કાંઈ પણ તકલીફના કારણે પણ વારંવાર રાત્રે પેશાબ કરવાની તકલીફ તમારામાં હોઈ શકે છે. આવી બધી પરિસ્થિતિમાં તમારું શરીર કાં તો વધુ પેશાબ બનાવવા લાગે છે અથવા તો મૂત્રાશયની મૂત્રને સ્ટોર કરવાની તાકાત ઓછી થઈ ગઈ હોય છે, જેના કારણે વારંવાર પેશાબ માટે ઉઠવું પડે છે. બીજું મહત્વનું કારણ હોય તો તે છે તમારું જીવન ધોરણ. મોડી રાત્રિ સુધી કામ કરવું, ખૂબ જ વધુ ટેન્શનમાં રહેવું અથવા તો હેલ્ધી ન હોય તેવો રેગ્યુલર ખોરાક ખાવાની આદતથી આ બધી વસ્તુ આ બીમારીને જન્મ આપી શકે છે. આ મુખ્ય કારણો સિવાય અમુક ગૌણ એવા કારણો પણ હોય છે જે ખાસ અમુક લોકોમાં જ જોવા મળે છે, જેમ કે વધુ ચા કોફી પીવાથી આવું થઈ શકે છે અથવા તો વધુ આલ્કોહોલનું સેવન કરવાથી પણ આ તકલીફ જોવા મળી શકે છે. જો તમે રાતના સૂવાના સમય પહેલાં વધુ માત્રામાં પાણી પી લીધું તો તેના કારણે પણ આવી વસ્તુ થઈ શકે છે. આ બીમારી મુખ્યત્વે મોટી ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરના બધા અંગોના કાર્યોમાં અમુક સુધારાઓ જોવા મળતા હોય છે અને મૂત્રાશયની મૂત્રને હોલ્ડ કરવાની કેપેસિટી તે પણ ઘટવા લાગે છે, જેના કારણે વારંવાર પેશાબ કરવા માટે જવું પડતું હોય છે. મિત્રો, આ હતા અમુક સામાન્ય કારણો જે રાત્રે તમને વારંવાર પેશાબ કરવા માટે મજબૂર કરી શકે છે. પરંતુ યાદ રાખો, ઘણી વખત આ બીમારી થવા પાછળ એક વ્યક્તિમાં એક કારણથી વધુ કારણો પણ હોઈ શકે છે. એટલે સાચું કારણ તપાસવા માટે ડૉક્ટરને મળીને પૂરા શરીરનું ચેકઅપ કરાવવું ઘણી વખત જરૂરી હોય છે, જેના પરિણામે સાચા કારણને ખબર પડી શકે અને સચોટ રીતે તેનું નિદાન પણ થઈ શકે. હવે વાત કરીએ આ બીમારીથી આપણે છુટકારો કઈ રીતે મેળવી શકીએ. તો સૌથી પહેલી ટીપ છે, દરરોજનું તમે કેટલું પ્રવાહી પીવો છો તેનું ખાસ ધ્યાન રાખવું. જે લોકોને રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડતું હોય તેવા લોકોએ રાત્રે સૂવાના 2 થી 3 કલાક પહેલાં વધુ માત્રામાં પાણી અથવા તો કોઈ પણ પ્રવાહી પીવાથી તમારે બચવું જોઈએ. એટલે એનો અર્થ એવો નથી કે તમારે સાવ તરસ્યું સૂવાનું છે. તમારે પાણી જરૂર પીવાનું છે, પણ એક લિમિટેડ માત્રામાં રાત્રિના સમયે પાણી પીવું જોઈએ. એક સાથે ખૂબ જ વધુ પાણી ન પીવું જોઈએ. રાતના સમયે ચા કોફી અને આલ્કોહોલથી તમારે દૂર રહેવાનું છે અને આ બધી વસ્તુ પીવાથી તમને વધુ પેશાબ આવી શકે છે. જો તમારા ખોરાકની વાત કરીએ તો
આયુર્વેદના હિસાબે પિત્ત દોષને બેલેન્સ કરવું આ બીમારીમાં ખૂબ જ જરૂરી હોય છે. તો વધુ તીખા ખોરાક અને વધુ તેલવાળા ખોરાક અને ખાસ કરીને જે વધુ ગરમ મસાલાવાળી વસ્તુ હોય છે તેનું સેવન કરવાથી તમારે રાત્રે બચવું જોઈએ. તેની ઉપરાંત શારીરિક એક્ટિવિટી પણ એટલી જ વધુ અસરકારક છે. રેગ્યુલર કસરત કરવી અને ખાસ કરીને યોગા કરવા તમારા શરીરના અંદરના અંગોને મજબૂત રાખે છે અને તેના કારણે આ બીમારીમાં ઘણી રાહત મળે છે. તમારે તમારી ઉંમરની અનુકૂળ કસરત અને યોગા કરવા જોઈએ. ખાસ કરીને સુપ્ત બુદ્ધ કોનાસન અને શિશુઆસન આ 2 એવા યોગાસન છે જે ખાસ તમારે કરવા જોઈએ. તો તેનાથી તમને ઘણો ફાયદો મળે છે અને રાતના સમયે વારંવાર પેશાબ જવાની જે તકલીફ છે તે ઘટી શકે છે. અને છેલ્લે તણાવને મેનેજ કરવું પણ એટલું જરૂરી છે. તેના કારણે પણ વારંવાર પેશાબ આવવાની તકલીફ થઈ શકે છે. તેના માટે તમે રેગ્યુલર યોગા અને ધ્યાન કરી શકો છો અથવા તો ઊંડા શ્વાસ લેવાની કસરત પણ કરી શકો છો. આવું કરવાથી તમને ટેન્શનમાં ઘણી રાહત મળી શકે છે. આ હતા અમુક જીવન ધોરણમાં સુધારા વધારા જે રાત્રે પેશાબ કરવાની તકલીફમાં તમને રાહત આપવામાં ઘણી મદદ કરી શકે છે. યાદ રાખજો, આ નાના સુધારા આ બીમારીમાં રાહત તો આપે જ છે, પરંતુ સાથે તમારા પૂરા સ્વાસ્થ્યને સુધારવાનું કાર્ય કરે છે. તો સૌથી પહેલું પગલું તમારે તમારા રોજિંદા જીવન ધોરણમાં સુધારો કરવાથી જ ચાલુ કરવાનું છે. હવે વાત કરીએ અમુક કુદરતી આયુર્વેદિક ઘરેલું ઉપચાર વિશે. મિત્રો, આયુર્વેદની અંદર ઘણી એવી ઔષધિઓ અને ઘરેલું ઉપચાર છે જે આ રાત્રે વારંવાર પેશાબ આવવાની બીમારીમાં રાહત અપાવી શકે છે. સૌથી પહેલી ઔષધિ છે શિલાજીત. અને આ શિલાજીત ખાસ કરીને મૂત્રાશયના સ્વાસ્થ્ય અને યુરિનરી સિસ્ટમને મજબૂત કરવાનું કાર્ય કરે છે. તમે શિલાજીતને સવારે ગરમ પાણી અને ગરમ દૂધ સાથે લઈ શકો છો. બીજી ઔષધિ છે ગોક્ષુર અથવા તો ગોક્ષુરા. આ પેશાબને લગતા ઇન્ફેક્શનને અટકાવવામાં આપણી મદદ કરી શકે છે અને વારંવાર પેશાબ આવવાની જે તકલીફ હોય તેને પણ ઘટાડે છે. આ ગોક્ષુરનું સેવન તમે ચૂર્ણના રૂપે કરી શકો છો અને જો તમે ઈચ્છો તો આની માર્કેટમાં કેપ્સ્યુલ અને ટેબ્લેટ પણ મળે છે, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. શિલાજીત અને ગોક્ષુરની ઉપરાંત એક બીજી ઔષધિ પણ છે જેનું નામ છે પુનર્વાહા. આ ઔષધિ પણ રાત્રે વારંવાર પેશાબ આવવાની બીમારીમાં ઘણી રાહત અપાવી શકે છે. તમે આ ઔષધિને પણ પાવડરના સ્વરૂપે અથવા તો કેપ્સ્યુલના સ્વરૂપે લઈ શકો છો. ક્લાસિકલ આયુર્વેદિક ફોર્મ્યુલેશનની વાત કરીએ તો ચંદ્રપ્રભાવટી નામની એક આયુર્વેદિક ટેબ્લેટ આવે છે. તે દવા પણ ઘણી અસરકારક છે અને તમને રાત્રે વારંવાર પેશાબ આવવાની તકલીફમાં ઘણી રાહત અપાવી શકે છે. આ ખાસ કરીને તમારા મૂત્રાશયના માંસપેશીઓને મજબૂત બનાવે છે. તો મિત્રો, આ હતી અમુક સાવ સરળ અને અસરકારક ઘરેલું ઉપચાર જેની મદદથી તમે આ તમારી તકલીફને ઘણી હદ સુધી ઘટાડી શકો છો. અને આ ઘરેલું ઉપચારનો કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી હોતો. પરંતુ જો તમને કોઈ ક્રોનિક તકલીફ હોય અથવા તો લાંબા સમયથી કોઈ પણ બીમારીની દવા ખાતા હોય તો એવા કિસ્સામાં કોઈ પણ આયુર્વેદિક ઘરેલું ઉપચાર કરતા પહેલાં અથવા તો આયુર્વેદિક ઔષધિ લેતા પહેલાં એક વખત તમારે તમારા ડૉક્ટરને જરૂર પૂછી લેવું જોઈએ. આ ઔષધિ કે આયુર્વેદિક ઉપચારથી તમારા શરીર ઉપર કોઈ ઊંધી અસર તો નહીં થાય ને? હવે વાત કરીએ આ રાત્રે વારંવાર પેશાબ કરવાની તકલીફમાં તમારે ક્યારે ખાસ કરીને ફટાફટ ડૉક્ટરને મળવું જોઈએ. તો એવા 2 કિસ્સા હોય છે જેમાં ફટાફટ તમારે તમારા ડૉક્ટરને મળવું જોઈએ. તો સૌથી પહેલું કારણ છે જો તમને રાત્રે વારંવાર પેશાબ કરવાથી તમારી નીંદર ખૂબ જ ડિસ્ટર્બ થતી હોય અથવા તો તમે દિવસ દરમિયાન વધુ થાકેલા રહેવા લાગો અથવા તો શરીરમાં નબળાઈ જોવા મળતી હોય તો આ એક એવો સંકેત છે જેમાં તમારે ડૉક્ટરને ખાસ કરીને મળવું જોઈએ. અને બીજી એક વસ્તુ, જો તમને પેશાબની અંદર લોહી આવતું હોય અથવા તો પેશાબ કરતી વખતે દુખાવો થતો હોય અથવા તો પેશાબ અટકીને આવતો હોય તો આ BPHનું એક લક્ષણ હોઈ શકે છે.
અને આ પુરુષોની અંદર એક બીમારી છે જેમાં તેની પ્રોસ્ટેટની સાઇઝ વધતી હોય. તો તેવા કિસ્સામાં તમારે ફટાફટ ડૉક્ટરને મળવું જરૂરી છે. મિત્રો, ઘણી વખત આપણે વિચારતા હોઈએ છીએ આ વારંવાર પેશાબ આવવાની તકલીફ ઓટોમેટિક ઠીક થઈ જશે અને આમાં ડૉક્ટરની સલાહ લેવાની કાંઈ જરૂર નથી. આ એક સાવ કોમન વસ્તુ છે, પરંતુ આ વસ્તુમાં તમારી ભૂલ છે. રાત્રે વારંવાર પેશાબ આવવો એ સામાન્ય વસ્તુ નથી. તેના માટે તમારે જરૂર તમારા ડૉક્ટરને એકવાર મળવું જોઈએ અને ડૉક્ટરને જરૂર લાગે તો ડૉક્ટર જે રિપોર્ટ કરવાનું કહે તે રિપોર્ટ પણ કરાવવા જોઈએ. ખાસ કરીને આ બીમારીમાં બીમારીનું મૂળ શોધવું ખૂબ જ જરૂરી છે કે કયા કારણોસર તમને આ તકલીફ થઈ રહી છે, જેના પરિણામે ચોક્કસ અને સચોટ નિદાન કરાવી શકાય. ઘરેલું ઉપચાર અને આયુર્વેદિક ઔષધિ તો ઠીક છે, પરંતુ જો તમને તેનાથી તકલીફમાં રાહત ન મળતી હોય તો તમારે ડૉક્ટરને ફરજિયાત મળવું જોઈએ. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.